ભાવ વધારો બોલવાનું. પેટ્રોલ ડીઝલ અત્યારે પરિસ્થિતિ છે તો એમાંય લાભ લેવાનો કે ભાઈ પેટ્રોલ ખૂટી પડ્યું, આ છે તેમ છે, એટલે 4 જગ્યાએ ગમે તેમ કરીને લાઈનો લાગે. પણ લાઈનો લાગ્યા પછી એ પેટ્રોલમાં પૂરેપૂરું પેટ્રોલ રાત દિવસ આપી અને સંતોષ આપવાનું કામ ગુજરાત સરકારે કર્યું છે. અહીંયા સૌથી વધારે ગુજરાતમાં પેટ્રોલ પંપો 26% પેટ્રોલ પંપ પ્રાઇવેટ છે. એટલે પ્રાઇવેટ લોકોને શું હોય કે થોડો બી ભાવ વધારો થાય તો પછી કે આપણે હમણાં કંઈ ખરીદવું નથી ને કોઈ વેચવું નથી, નુકસાન કોણ કરે? એના કારણે પાછું એનોય ધસારો આપણા ત્યાં આવે. રૂટીનમાં જે ચાલતું હોય એની જગ્યાએ એ ધસારો આ સરકારના પેટ્રોલ પંપ પર આવે તો એને પહોંચી વળીએ છીએ. પણ 1-2 દિવસ ક્યાંક તકલીફ પડે, બાકી તકલીફ નથી. અને જેટલું શક્ય હોય એટલું સરકાર સાથે રહીને કર્યા કરે છે.